શું છે આ બાજુ આ ગેટ ને લોક મરવે છે. હા મારજો તમે લેક મારજો. એટલે અમને અહીં અપહરણ કરવાનું સાહેબ અમારું તો અરે પોલીસ ને બોલાવો પણ આ ગેટ તમે ક્યાં કારણોસર બંધ કરાવો છો? આ ગેટ ક્યાં કારણોસર બંધ કરાવો છો? પણ એમાં તપાસ ન કરવાની હોય સાહેબ. પણ એ પોલીસ તો આવશે જ. અને અમે કોઈ આતંકવાદી થોડા જ પાકિસ્તાનમાં ભાગી જવાના છીએ. અમે અહીંયા જ રહેવાના છીએ. હારા માણસો જ છીએ, તમારી જેટલા નથી ઓલા. અમે હારા માણસો છીએ, અમે તમારો તુકારો નથી કર્યો. હું આ તાળા મારજો ભાઈ, તાળા મારજો એટલે આપને ખબર પડે. આ ભાઈ એમ કહે છે, આ આરટીઓ ઇન્સ્પેક્ટર એમ કહે છે કે તાળા મારજો એટલે આ સરકારી કચેરી હું કોઈની જાગીર છે ભાઈ? હે આ સરકારી કચેરી કોઈની જાગીર છે? તો ભાઈ થોડા દિવસે અઢી 3 વાગે ભાઈ તાળા મરવે છે. તાળા સાહેબ ક્યાં કારણોસર મરવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ખેલ જાય ચાલુ કર્યા છે. ખેલ તમે ચાલુ કર્યા લે આ દુનિયા આખી જોવે છે, દુનિયા આખી જોવે છે. પોલીસ ને બોલાવો તમ તારે આપણે જોવરાઈ લઈએ. અમે અહીંથી જવાના નથી. હા જય ભીમ. આ વિડીયો તમે જોયો ને? જયારે આપણે 2 દિવસ પહેલા અમરેલી આરટીઓ કચેરીમાં આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે અમરેલી આરટીઓ કચેરીની અંદર દારૂ પીવાય છે. જે ગાડીઓ જપ્ત કરેલી છે એની અંદર દારૂની ખાલી બોટલો પડી છે. એટલે આપણે જ્યારે સ્થળ ઉપર ગયા ને જોયું તો હકીકતમાં ત્યાં એક આઈસર ગાડીની અંદર ખાલી દારૂની બોટલો પડી હતી. એટલે આપણે સાદા વિડીયો બનાવી આપણે અધિકારીને રજૂઆત કરવાની હતી. પણ અધિકારી આપને બારીમાંથી જોઈ જતા તમને એવી રીતે ઉશ્કેરાણો કે આપણે જ્યારે ત્યાં આઈસર ચોરી કરવા ગયા હોય. અને આ વિડીયો તમે જે જોયો ને એ તમે જોવો છો ને ગાંડા હાજાની જેમ ઘડીક આમ દોડે છે ને ઘડીક આમ દોડે છે ને ઘડીક કેમેરા આમ કરે છે ને ઓલા કચેરીનો જે મેઇન ગેટ છે ત્યાં તાળા મારવા જાય છે. તો આ વિડીયો આપણે વાયરલ કરવાનું ખાસ કારણ એટલું જ છે. બાકી બધું તો તમને ખ્યાલ જ છે. પણ આ અધિકારીએ જે ધોળા દિવસે 2:30 વાગે આરટીઓ કચેરીને તાળા મારે છે એ એના ઉપલા અધિકારીને નહીં દેખાતું હોય? આ હું અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન છે કે કોઈ પણ અધિકારી સારું લાગે ત્યારે તેની સરકારી કચેરી બંધ કરી દે? એટલે હું એના બાપુજીની જાગીર છે આ કચેરી? સરકારી કચેરી કોઈના બાપુજીની જાગીર છે કે કોઈ રાજકીય જે સત્તાધીશો છે એ કોઈ કરિયાવરણમાં લઈને આવ્યા છે? એટલે આ તમારી મનમાની આવી રીતે ન ચાલે. ઉપલા અધિકારીઓના આરટીઓ પ્રાદેશિક વાહન વ્યવહારના જે અધિકારી છે, જે મેન અધિકારી છે એને હું ખાસ કહેવા માંગુ છું કે આ ભાવેશ કલસરિયાના બાપુજીની જાગીર નથી, એના બાપુજીની પેઢી નથી કે એના બાપુજીની જાયદાદ નથી. તો તમે એને છાવરો છો. એની વિરુદ્ધ જે કંઈ ઘાતકીય પગલાં લેવાના હોય એ લ્યો, નહીં તો મારે લેખિતમાં ફરિયાદો કરવાની ફરજ પડશે. અને આ ધોળા દિવસે સરકારી કચેરીને તાળા મારવા જાય છે, આપણી એને તોસડાઈ ભર્યું વર્તન કરે છે. લોકો આને સબક શીખડાવો. કેમ કે કદાચ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તો અધિકારીને છાવરતા જ હોય છે. કેમ કે બધા મામા માસીને થતા હોય ને કાદવમાં એક જ જગ્યાએ બધાના પગ ખૂંચેલા હોય છે. એટલે એકબીજાનું જો પગ ખેંચવા જાય તો બધાને પાછા કીચડ ઉડે. એટલે એ લોકો ન કરે. પણ તમારી મારી ફરજ છે. આ જે વિડીયો તમે જોવો છો ને એ ભાઈ સરકારી કચેરીને તાળા મારે છે. હવે સમાજ એને પૂછે, લોકો એને પૂછે, જાગૃત નાગરિકો પૂછે, મીડિયાના લોકો પૂછે કે ભાઈ તમારે આ તાળા મારવાની ફરજ હું કામે પડી? તમારે હું નરેશવાળા નવાબ હુસેનનું તમારે અપહરણ કરવું હતું કે પછી કચેરીમાં પૂરી અને એને ધબધબાવવા હતા? તમારે કરવાનું શું હતું? રીઝન શું હતું? એટલે આની અંદર એનો નંબર મૂકું છું, એને ફોન કરો. ભાવેશ કલસરિયા આરટીઓ અધિકારી નંબર મૂકું છું. બહુ વ્યવસ્થિત પૂછો. આપણે સામાન્ય નાગરિક છીએ, આપણે બંધારણને માનીએ છીએ. એટલે આપણે કાયદાની રૂએ પૂછવાનું છે. એની જેમ કાયદાનું ઉલ્લંઘન નથી કરવાનું. ગાંડા આપણે નથી થવાનું. એ ગાંડો થઈ ગયો છે. આપણે ગાંડા નથી થવાનું. આ વિડીયો ફરી વાર જોવો એટલે તમને ખ્યાલ પડશે કે એનું વર્તન કેવું હશે. અને તમે વિચાર તો કરો કે આપણે ત્યાં એનો ભાંડો ફોડવા ગયા તો આપણે હું ફરજ રૂકાવટ કરી? આપણે એના કચેરીની અંદર એનો કચેરીની અંદર જઈને એની ઓફિસની અંદર જઈને એનો કાસલો પકડ્યો હોય,
એને દબાણ કર્યું હોય, એને ધમકાવ્યો હોય, એ જે કામગીરી કરે છે એ કાગળ બાગળ આપણે ફાડી નાખ્યા હોય, એને ફરજ રૂકાવટ કહેવાય. પણ હવે આ તો પોલીસ છે ભાઈ. સામાજિક કાર્યકરો વિરુદ્ધ તો ફરિયાદ લેવાઈ જ જાય. અને ઓલો આરટીઓ અધિકારી છે એટલે બધા હગાવાલા થયા એટલે એકબીજાનું સમજી અને આપણી વિરુદ્ધ ગુનો દાખલ કરી નાખ્યો. પણ આની અંદર કોર્ટની અંદર ક્રોસિંગ થશે, વિથ પ્રોસિક્યુશન થશે. જે કોઈ અધિકારી છે એને છોડવામાં નહીં આવે, આટલું યાદ રાખજો. હવે સમાજના લોકો આને ખાસ ફોન કરો એવી હું આશા રાખું છું. જય ભીમ, જય સંવિધાન. શું છે આ ભાઈ? જો આ ગેટ ને લોક મરવે છે. હા, મારજો તમે લેક મારજો. એટલે અમને અહીંયા અપહરણ કરવાનું સાહેબ અમારું તો? અરે પોલીસ ને બોલાવો. આ ગેટ તમે ક્યાં કારણોસર બંધ કરાવો છો? આ ગેટ ક્યાં કારણોસર બંધ કરાવો છો? એમની તપાસના વિશેના કારણો પણ એમાં તપાસ ન કરવાની હોય સાહેબ. પોલીસ તપાસ આવશે હમણાં. પણ એ પોલીસ તો આવશે જ. આવશે. અને અમે કોઈ આતંકવાદી થોડા જ પાકિસ્તાનમાં ભાગી જવાના છીએ. અમે અહીંયા જ રહેવાના છીએ. હારા માણસો જ છીએ, તમારી જેટલા નથી ઓલા. અમે હારા માણસો છીએ, અમે તમારો તુકારો નથી કર્યો. હું આ તાળા મારજો ભાઈ, તાળા મારજો એટલે આપને ખબર પડે. આ ભાઈ એમ કહે છે, આ આરટીઓ ઇન્સ્પેક્ટર એમ કહે છે કે તાળા મારજો એટલે આ સરકારી કચેરી હું કોઈની જાગીર છે ભાઈ? હે, આ સરકારી કચેરી કોઈની જાગીર છે? તો ભાઈ થોડા દિવસે 2:30-3 વાગે આ ભાઈ તાળા મરવે છે. તાળા સાહેબ ક્યાં કારણોસર મરવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ખેલ જાય ચાલુ કર્યા છે. ખેલ તમે ચાલુ કર્યા. લે આ દુનિયા આખી જોવે છે, કઈ વાંધો નહીં. દુનિયા આખી જોવે છે. પોલીસને બોલાવો તમ તારે, આપણે જોવરાઈ લઈએ. અમે અહીંથી જવાના નથી. હા.